જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કા વિડીયોમાં હારો? હા હારું. કેમનો? ગામમાં જાવ છું, જોવો ને કાજલ પાએ. હા, કાજલ પાસે તો તું જાજ ને, કેમ કે રૂપ સુંદરી તો ગામમાં એક જ છે. માણાના પેટના થાવ, માણાના પેટના. એ વડો વડમાં વ્યવહાર થાય તારાથી 10-12 વર્ષ મોટી અડધી ગઈઢી છે. તો હું થઈ ગયું? આખા ગામમાં તારા બાપની થૂથુ થાય છે. અજાયણાને ખબર ન પડે, પણ અમને તો ખબર છે. ઈ તો વૈધી નથી ને, ઈ છે એટલી ભોમાં રહી ગઈ છે એટલે દેખાતી નથી ઉંમર. પણ હું એને દિલથી પ્રેમ કરું છું. અમારા બેને લવ મેરેજ કરવાના છે. હવે મરી ગયા બૈરો, આવો તમારો પ્રેમ. આ તો તારી માં નથી બિસાડી, તારો બાપ કાંઈ બોલી ન હગે, પણ માણાના પેટનું થવાય ને તારામાં ક્યાં કાંઈ ખોટ છે. હજી બટા તને તારા વડો વડની જોઈ એવી જડી જાહે, પણ આ અડધી ગઈઢીને જાતી કર. એનામાં હું ખોટ છે? તારાથી મોટી છે. ભલે ને મોટી રે, દિલ લગા ગધી છે તો પરી ક્યાં ચીજ છે? લે મરે મરે એટલે આવ. તારી માં કરતા 107 વર્ષ જીણકી છે. આ તારી માની વડો વડની છે. મને વાંધો નથી તો તમને શેનો વાંધો છે? કરતા હોય કરો ને, હું કામ પંચાયત કરો હો આખા ગામની? કાંઈ કહેવાતું નથી. હું પ્રેમ કરું છું ને દિલથી, એને હું મારા જીવની કોણે હાચીશ. એ આને પ્રેમ નો કહેવાય, તમારા ડોહા ભવાડા કહેવાય, ભવાડા. બહુ સારું કર્યું. તમારા છોકરાની કરો ને, અમારી ક્યાં કરવા હેલા આવ્યા હો? અને ઓલી વાલા મોઈને જડી જડીને આજ જઈડો ગામમાં તોય નંગ. તમારા ઘરના નરિયા ઉસકાવો ને બીજાના ઘરના નરિયા ગણવા ક્યાં આવો છો? તારા બાપને ને અમારે વ્યવહાર હારો ને એટલે ભડે, કેમ કે ત્રીજી પેઢીએ મારો ભાઈ થાય, હું તારી ફાઈ થાવ. પણ નથી તમારે અમારા ઘરમાં સલાહ દેવામાં. મને તો હાવ સલાહ ન દેતા. સલાહ દેવા તોડ્યા હવે. હારો જાવ, મરો જાવ. ત્યાં જાવ ગામના પાદરમાં આંબલીએ જઈને ગીત ગાવ. પાદરની આંબલીની હેઠે જાવ. દુનિયા બગડીને ધૂળ થઈ ગઈ છે ભાઈ. આવું કાંઈ અમારા જમાનામાં હતું નહીં ભાઈ. હું તો પરણવા ગયો ને તઈ ખબર પડી કે આ સોડી આરે મારા લગ્ન થયા. પણ આમ જો હા હાલી નીકળાશે અત્યારના માણસ. કાંઈ જોતા નથી નાના મોટાનું. રાજુ બાપા, હા એકલા બોલો છો, મગજ ચાકી ગયો હે, ગાંડા થઈ ગયા છો. એ મારું મગન નથી સાહ્યું બરાબર. અને તું હું ધંધા કરસ ને ગામમાં ઈ બધી મને ખબર છે. ઓલો આમ ધ્યાન રાખજો ને, ટાટીઓ વાઢીને હાથમાં દઈ દઈશ હો. હું ધંધા કરું છું ગામમાં. નાના મેં કોઈને લૂંટી લીધા, કોઈને ખૂન કરી નાખ્યા. તું ઓલા રમલાના છોકરા રે પ્રેમલી નથી કરતી? એ તેમાં હું મેં ખોટું કર્યું? પ્રેમ કરવો કઈ ગુનો છે? એ પ્રેમ કરવો હોય ને તો આપણી હેડીનું માણા હોય એના આરે કરાય. ઓલો છોકરો તારા કરતા 10 વર્ષ નાનો છે. પણ તમને એનું પેટમાં દુખે છે, કઈ તમારો તો છોકરો છે નહીં, તમારી તો કઈ મિલકતો લાઈ નથી લેવાની, તમારા રોટલા તો હું ખાવાની નથી. તારા જેવડા છોકરા ગામમાં કેટલાય રખડે છે, તે એને એકાધાને પકડીને આ છોકરાને હું કામ હેરાન કરસ? પણ તમને હુકમ રવિડાને આટલું બધું પેટમાં ભરે છે, તમારો કઈ હગો થઈશ? હગો થઈશ કઈ? મને કોઈ હગું નથી થાતું, પણ જે હારું લાગે ને ઈ હારું લાગે બેટા. આ ગામમાં છે ને તું આ નહીં નાના રે તું લગન કરીશ ને તો આજુબાજુના પંથકમાં વાતો થાય છે કે આ ગામમાં આવો ડેન્જર કિસ્સો બની ગયો. હવે આમ રાખો ને પાછા વરીજાન સાના મુના કરતા હોય ઈ કરો ને. તમારે મારા ઘરની પંચાયત કરવાની ક્યાં જરૂર છે? અને આજુબાજુના ગામની તમને બહુ ઉપાડી હોય તો તમે ગામ મૂકીને બાજુના ગામમાં રહેવા વિયા જાવ. તારો જીભડો તો હાથ એકનો છે. આટલું બોલી તો આટલો જવાબ દેસ, પણ આમ જો આ હારું ન લાગે બેટા. આથી તમને હું આટલો જવાબ દઉં હું તો 4 ગણો સવાલ કરો, હઈ હારું લાગે છે? થોડાક માવતરના સંસ્કાર હામું જોવાય. આમ જો તારી માને તારા બાપે કાઢી મૂકીને જિંદગી આખી તારા ઉપર કાઢી નાખી. એને કોઈ સામે ખરાબ નજર નહોતી કરી. તું કેવી? ઓહો હો. હવે તમે છે ને બોલવામાં ધ્યાન રાખો તો સારી વાત છે. નહીં ને કોક દિન મારા મગજ વધારે ફરી જાય ને રાજુ બાપા તો નહીં થવાની થાય, અને પછી ગામમાં નહીં થવાનો કિસ્સો થાય ને આખું ગામ વાતું કરશે કે કાજલીએ રાજુ બાપાની હોટીથી રાજુ બાપાના ટાટિયા ભાંગી નાખ્યા. વાહે પછી એવું આવશે ને કે રાજુ બાપાના તો ટાટિયા ભાંગી ગયા, પણ પછી રાજુ બાપાએ કેસ કર્યો ને તો કાટલી 15 દી જેલમાં રહી એવું આવે હો. હા એટલા બધા તમે માથા ભાઈ રહેશો? માથા ભારે નથી, કાયદા જાણું છું બેટા. કોઈને મરાય નહીં, અને તમે મારો ને ટાટિયા ભાંગી નાખો ને તો કલમ માથે પડે. એ કાઈ વાંધો નહીં.
મારી બહુ જાજી પંચાયત કરશો ને તો હું કલમ માથે લઈ લઈ. એટલે મારું કહેવાનું એમ છે કે મારે હે ને સલાહની જરૂર નથી. આ ગામના માણસોને સાથ દેવાની હિંમત હોય ને તો સાથ દ્યો, તો તમારા બધાની મહેરબાની. બાકી પંચાયત તો નકર આખી દુનિયા કરે જ છે, એમાં શું મોટી વાત છે? જા 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 આવી સોડિયું કામમાં થઈ છે ને એમાં કામની હલકી કરી નાખી. રવિ, એ રવિ, રવિડા, કોણ છે? આમ જો ને આમ. આયા કા હું તો સો ગાડીએ? રાતે નિંદા ના થઈ. કા? જાગ્યો નતો? ઈ તો આપણે તો ના કહું ફોન ચાલુ હતો પછી હોય નતો ગયા. તું હુવા દે તો ને, પણ પાછી નિંદરમાં હુઈ ગઈ, મને હુવડાયો તો પાછી ફોન કરી કે વાત કરવી છે, ઊભો થા લે. હા મોય હુવા દેવાય કોકને. આજ તને ફોન જ નથી કરવો રાતે. ના ના હો, ફોન તો કરવો પડે, ભલે ભાઈ હું ગમે ત્યાં કચરા માથે હુઈ જઈશ. હે, હા પણ ફોનમાં વાત તો કરવી જ પડે, વાત કર્યા વગર મજા ન આવે. નક્કી કર લે એટલે મને ખબર પડે ફોન કરવો કે નહીં. કરવાનો ફાઇનલ? ફાઈનલ. પછી તાર બાપાને વાત કરી? થોડી ઘણી વાત કરી છે. શું કીધું તાર બાપાએ? હાય નો પાડી, નાય નો પાડી. તો કેમ ખબર પડશે આય નહીં પાડે ને નાય નહીં પાડે તો? પૂછી લઈશ એમ તો હું એમને કહીશ કે તમે શું કહો છો, અને ન માને તો પછી આપણે બે તો સહી જ. તું કહેતો તો મારા બાપાને હું કહું એટલે કોઈ દી ના જ ન પાડે ને રવિડો બોલે એટલે લોઢામ લીટો ને મારા ઘરમાં મારું ચાલે એમ તું કહેતો તો. હાલે છે મારું જ, પણ ના પાડે તો પછી ઈ એમના રસ્તે ને આપણે આપણા રસ્તે. એમ? હા, બાકી હું તને મૂકીશ નહીં. ફાઇનલ ને? હાય ને લેમાં લોટામ લીટો. તો જો 6 મહિના પછી લગ્ન કરી નાખી. મેં મારા બાને કહી દીધું છે. શું કીધું તારા બાએ? મારા બાએ કીધું તને ગમે અમને ગમે. તો વાંધો નહીં, તું રાજી છો ને મારી રે? તો જ લગ્ન સુધી વાત પહોંચે ને રવિડા, નકર આપણા બેને લગ્નની વાત ક્યાંથી પહોંચે? તું રાજી હોય તો હું રાજી જ છું. હા, તો હવે છે ને આ રવિવારે તું નવરો થઈ જાજે. કા? એમાં એવું છે કે જો ડ્રેસ તો હું હવે પહેરતી નથી, મારા બા ના પાડે કે હવે તારી થોડીક ઉંમર દેખાય ને તો તું સાડી પહેર, ગામમાં સારી લાગે. તો હે ને 3-4 બાંધણીની ને પછી ગજીર સિલ્કની ને લેરિયા ને એવી હે ને સાડીઓ લેવા જાવું છે બજારમાં રાજકોટ. કેદી? રવિવારે? રવિવારે હું દે અત્યારે જ હાલ મારી ભેગી. ના અત્યારે ને અત્યારે મારે બેનપણીને જવાનું છે, કામ છે ઓલી મોનાને ઘરે. એ બેનપણી ગઈ એના ઘરે, મોનાઈ ગઈ એના ઘરે, તું મારી ભેગી હાલ. રવિવારનું રાખને નિરાતે ખરીદી કર. અત્યારે જ જાવું છે, શું કરવું છે? હાલ અમે તો જીધેલો તો છો, માનીશ તો નહીં કોઈના બાપનું. હાલ. હાલ મારાના પેટ નો થાય. રસ્તામાં બેવાય કોડા જેવા. આ રસ્તામાં બેઠો આવડો મોટો પાણો નથી દેખાતો, અહીંયા ઉપર બેઠો. આ રસ્તો હે કે નહીં? મારા આમ ઉપર જાવું હે. ત્યાં બાવરી એમ જાઉં. હા તને દેખાડું કેમ જાવું છે મારે? જો આમ જાવું, જો મારે આમ જાવું, જો આમ કરે ને આમ કરે, આમ એકને ગાડી મૂકીશ મારે. લે પડશે આમ લઈ લે, પંચર પડશે. મારે એકને ગાડી મૂકીશ તો નો સડાવવાની જગ્યાએ ગાડીઓ સડાવે છે. બોલ શું હાલે? રીંગણા ડીટિયા. તો આ ટમેટા દીટિયા જ હાલે. જવા દે ને. શું કે હોય મોજ ને? મોજો ફાકી બાકી પડ્યું લે. કાઈ નથી, તું ખવડાય. ગાડી ઉપર કઈક બેહવા દે ને. તારો કાકો ઘોડે ભાગી જાય, સેન્સર વાળી ઘોડી છે, હેઠો રે ને. એક તો સો પહેના પાલા જેવો. હું તને શું કહું? હા ગોઈઠું કા ક્યાં? ક્યાં પાછા તો વળી પાછા ક્યાં? અમને હું ગામમાં જ રહી છો ભાઈ, અમને બધી ખબર, તું મોજ કર. ખબર છે? હા કઈ ઘટે એમ નથી ને? કાંઈ ઘટે એમ છે જ નહીં. સારું છે ને? સારું તો છે. કેમ આમ થોડી થોડીક હલાવ ને થોડીક નથી હલાવતો? આખી હલાવી ને. એવું નથી તો થોડી સારી જ છે, હા. એમાં કાંઈ ઘટે એમ નથી. હમ તો તું હજી એને પાસે છોકરું રાખો. હું છોકરો લાગુ? તેઓની ઉંમર જો ને તારી જો કાકા કે મેળે આવે એમ છે. હું છોકરો લાગુ? તે શું લાગે છે? હું છોકરો ઉભર લાગુ? ઉભર ઉભર તું હે ને ખા ન કરતો મારો ભાઈ. તો બસ સીધો સીધો બોલ, હું છોકરો લાગુ છું? ના તું બરાબર રેડી, તારું શરીર છે ને એટલે તને એમ લાગે છે, બાકી ઉંમરમાં છોડી તારાથી મોટી છો. પાછો બોલો. એટલે ભાઈ હોય એવું કહું તને. તે મને માર્યું રવિડા? મારજી બીજી સાપર. એટલે ભાઈ હું તો તને ખોટું ખોટું કહેતો ને ત્યાં તે બીજી સડાવી દીધી. સમજ્યા શું તારા મનમાં? હે તું હું કાંઈ
હું કાંઈ સમજતો નથી. હું માર હું કામ ખાઉં છું તારા હાથનો તને ખબર છે? નકર રવિડા મારતા જ મને આવડે. એક જાપલે ભેગા તારું 32 દાંત બાયણે કાઢી નાખું. હું તારા છત્રી કાઢી નાખીશ. આ તો હું કામ માર ખાઉં ઈ તો પૂછ પેલા. હું કામ? જોઈ સોડી નાની છે બરાબર. નાની છે? હા, ઈ મારા બાપની મારા લેવલની છે. હે? હા, એક કામ કર, તું એમાં છટકી જા. તું છટકી જા ને હું ફિટ થઈ જાઉં. પછી પછી અમારી બેની હરખી ઉંમર થઈ જાયલા. તારે ઉંમર હરકી કરવી છે? હા, ઉંમર હરકી કરવી છે? હું તો માગું લઈને બાપાને ઘર જવાનો તો ત્યાં અહીંયા બધું ત્યાં આમ કરી નાખ્યું ને હું અહીંયા માંગુ લઈને જવાનો તો લે. તું માંગુ લઈને જાત. આ જવાનો તો ત્યારે વાત સાંભળી કે રવિડો અહીંયા બધું ફિટ કરીને કમ્પ્લીટ બેઠો છે. છોડીને ફવલાવી લીધી પણ બુદ્ધિ વગરના. તારી ઉંમર જો ને એની ઉંમર જો. ઉભો રે, ઉભો રે. કાજલ ની વાત કરે? મારી નાખી તને હાવ ઠાર. કાડો હા કેમ આ તડકે બેઠા? મેં કીધું એકાદો ડોહો બેહવા આવશે તો ડોસી આવી. ડોહી ડોહો તારે જ ને અડધી કલાક ટૂંકી થાય ને અડધી કલાક બેહી તો વાતો નહીં કરાવું. શું ભૂલી પડી આ બાજુ? તું આયા તડકે કેમ બેઠો ઈ કે? તને ખબર છે ઘરે બે વહુ અને ન્યા ફરિયામાં બેઠો હોય તો ઓલી ડોહી કે હે કે આ વહુ ને તું નડસ અને વહુ મને એમ કે ડોહી નડે છે. એટલે પછી મેં નક્કી કર્યું ખોટો ઘરમાં કજિયો થાય એના કરતા છે ને હું અહીંયા બેહું. એટલે તું એમ નથી નડતો. જો તમારા ઘરમાં પહેલેથી લાઈટ કાઢવાનો રિવાજ. વહુ ને હજી તમે લાઈટ કાઢાવી લાઈટ મેલાવી નથી. કાઢે કાઢે બિસાડી અહીંયા હોતી લાઈટ આ કાઢો. તો કાઢે તો તું ને ખોળાનો હો તો વહુ ને કામ કરવું હુજે ન હુજે ઓલો તું ન્યાથી આખો ટોસા તો વહુ બિસાડી ખુલે માથે કામ તો કરી હગે. હા એટલે તું કે એમ જ મેં નક્કી કર્યું અને અહીં આવીને બેહો. બે ચાર બાબલા આવે ને તો થોડીક તારી મારી કરી તો એ હાંજની ભૂખ લાગે ને ખાઈને હોઈ જાય. હા બાયુનો વહીવટ તમે સંભાળ લીધો છે. નકર તારી મારી તો અમારા જેવી બાયુનું ઘરેણું છે પણ તમે લઈ લીધું. હવે હું કહું છું એ ઓરી વી આવું ખાંભરી જાય. તું છે ને તારી મારી ન કરતી અને અમે ભાપલા તારી મારી કરીને તો કોઈના ઘરની ન કરી. અમે છે ને દેશની તારી મારી કરી. વાહ કોંગ્રેસ આવ્યું, વાહ ભાજપ આવ્યું, વાહ અપક્ષ આવ્યું, એવી વાતો હોય. હવે મારી વાત સાંભળ. હા આપણે ન્યા કોંગ્રેસ આવે ભાજપ આવે આપણે ઈ કોઈના ઇતિહાસ નથી ખોલવા. જી આવે ઈ આપણા કામ કરશે. હા પણ તારી વહુ તો લાયદું કાઢે છે. પણ ઓલા મઘાના છોકરાએ ઓલું લફરું કર્યું કાઢલી અરે ઘરમાં બેહાડી આખા કુટુંબની લાજ કાઢી નાખી. ધોરું કરી નાખ્યું કુટુંબ. શરમ મેલી હે શરમ મેલતી હતી. શરમ શું હાવ લીટો કરી નાખ્યો આબરૂ માથે. 8 દી ત્યાં ઈ સોડી ઘર માંડ્યું છે. મઘાને તો જાત્રાય કાઢી મેલો મકરું મેદાન કરી નાખ્યું. જાત્રાએ કાઢ્યો છે ને થોડાક દી રે જાત્રાએથી પાછો આવશે ને પછી ઘરમાંથી નીકળી જવાનો છે મઘો. હે આનું શું કરવું? હે આના હવે વ્યવહાર રાખવો કે વધારવો કે ટૂંકો કરવો? એ મઘો કાલ આવ્યો તો ને તમે ના જ પાડી દીધી. જો મઘા તું નાક શરમ વગરનો છો. તારા ઘરમાં આ ખરાબ કિસ્સો થઈ ગયો છે. તારે મારી હારે બેહવા નહીં આવવાનું અને એના છોકરાને કહી દીધું તારે સામું આવવું હોય ને તો આવજે બાકી મને રામ રામે ન કરતો. મારે તો જઈને જ કહી આવું છે કે ઈ જરગી જોડા પેડીને જાગી છે ને અહીંયા આવી ઈ નો દોય. મારે તો રવિડોય નો દોય મઘોય નો દોય. મારે તો ઘરે જઈને કહી આવવું છે. હા તે કઈ આવાય જ ને કઈ આવાય. આમાં જો એના ભેગા આપણે બેઠા હોય ને તો આપણે હલકા લાગી. પણ કેવા જાતા પગ ભાઈરે થાય છે ઓલી માથા ભાઈરે છે. નહીં ને એકાદું ઠોકી લે આપણને ભેગું આય તો થોડીક હરમત રે મને. હવે એની શું મજા આવશે. હાલ ભેગો આવ. સોયણા નાડી કઠણ બાંધ લેજે તારી માં માથા ભાઈરે છે. અરે કાંઈ ફેર ન પડે. માથા ભારે છે તો શું છે. ના ના એની જાતને સમજે છે શું ભાઈ. પણ વેમ રાખજે. હું જો નાડી ઘાઘરાની ઘોડા ગાંઠ બાંધીને આવીશું. તું થોડીક ટાઈટ કરવી તો આમ જઈને કરી આય. એમ એટલા બધા નબળા નથી હો. હાલ મારા ભેગી હાથ પકડ. હવે હાલ લે હવે હાથ પકડવો. સારું છે આપણે બેહેન કોર્ટમાં લગ્ન કરી લીધા. નકર આ ગામે તો નક્કી જ કરી લીધું હતું કે આપણને જીવવા ન દેવા. હાચી વાત છે. કંટાળો લેવડે દીધો તો આખા ગામે કંટાળો. હા તો મને તો એ નથી સમજાતું કે આપણે કે ગામના ઘરે રોટલા ખાવા જવા છે છતાંય આપણા પ્રેમના દુશ્મનતા જો. હે પ્રેમ આપણે કર્યો ને આખા ગામે બળતરા કરી. બોલ ઈ બળતરા કરે ને એનો મને વાંધો નથી પણ આપણા બેની ઉંમરને લઈને વેખે જીવવા નથી દેતા. નાઈ ધોઈને વાહે પડી જશે ને એનો મને વાંધો છે. પણ તું ઉપાધિ કરમાં. હું તો બેઠો છો. તું ખાઈ પીને મજા કર. એમ ને આપણે મજા જ કરવાની. જા જા જા
ઘરે આવતા નહીં, અમારે વ્યવહાર જોતો નથી ને હામી જડતોય ભૂંદરી તું તો બોલાવતી જ નહીં. એ બિલાડી મારે નથી બોલાવું, નથી આવું તમારા ઘરે હો. જો બીજું આના હારે છે ને કાંઈ લપ કરવાથી ફાયદો નથી. આખી દુનિયા એમ કહેશે કે પ્રેમ આંધળો છે. ઈ આજ સાબિત થઈ ગયો કે પ્રેમ આંધળો છે. હાલ કોને કીધું પ્રેમ આંધળો છે? પ્રેમને તો હંધુય દેખાય છે. તને આના પ્રેમમાં એવું બધું હું દેખાણું વાલા મોય? લે જા, હવે આને કહી દઉં. કઈ દે ને બાપા, લોહી પીધું છે આ બે જણા એ તો હાવ. કેવું તો પડશે, તાઈજા ડોહીના જીવને શાંતિ થાય. જો પ્રેમ હંધુય દેખે છે. રવિડો એકના એક દીકરો, એના બાપને 38 વીઘા જમીન, 3 4 વ્હીલ અને એની માં તો બિચારી હૈયત છે નહીં. ઈ તો સરગમાં છે નહીં, કોઈ હાહુ માથે ટક કરે. તો જોયું ને તમે, આ મારો પ્રેમ દેખતો છે. હે હું હે આ ડોહો પ્રેમ નથી, આ તો આની લાલચ છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો.